ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે ટોપિક પરથી કદાચ તમને થોડોક આઈડિયા આવતો હોય કે આમ તો સંઘાત જે છે ને એ ભૌતિક વિજ્ઞાનનો શબ્દ છે અને વ્યવહારમાં આપણે એના માટે યુઝ કરીએ છીએ શબ્દ અથડામણ, રાઈટ? અને ઇંગ્લિશમાં એને કહીએ છીએ આપણે કોલાઇઝન્સ. મિત્રો, આપણે વ્યવહારમાં ઘણા બધા એક્સિડન્ટ્સ જોયા છે. રોડ પરના એક્સિડન્ટ્સ જોયા હોય, ઘરમાં આપણે નાના નાના અથડામણો આપણી થતી હોય, ફિઝિકલ અથડામણોની વાત કરું છું. મેન્ટલી અથડામણ તો હવે શું છે, દરેક કહાની ઘર ઘર કી કહાની હર ઘર કી, બરાબર છે. મેન્ટલી અથડામણો છે, દેટ ઇઝ વન કાઇન્ડ ઓફ કોલાઇઝન્સ છે. એ તો છે જ, પણ આ કોલાઇઝન થાય તો શું થાય એ તો ખાલી તમે સમજી લો તો જીવનમાં તમને એટલીસ્ટ એટલી ખબર પડી જશે કે આ અથડામણો આપણા જીવનમાં જરૂરી છે કે નહીં. ક્લિયર? અથડામણો કરવી જ તો કેવી કરવી કે જેનાથી આપણી એનર્જી કોન્સ્ટન્ટ રહે અને એનર્જી અનનેસેસરી યુટિલાઇઝ ના થાય ખોટા રસ્તે. તો જીવનમાં વ્યવહારિક જીવનમાં સૌથી વધારે ફેસ કરતા હોય એવો સરસ ટોપિક છે, દેટ ઇઝ અથડામણો, સંઘાત. આ ત છે, આ થડનો થ નથી. બાકી થ હોય તો સંઘાત એટલે એક સાથે જવું, એને આપણે સંઘાત કરીએ છીએ, બરાબર? પણ આ છે તપેલીનો તો સંઘાત. સંઘાતને આપણે કહીએ છીએ કોલાઇઝન્સ, અથડામણો. મિત્રો, હંમેશા યાદ રાખો, સંઘાત કોઈ પણ હશે. આમ તો બે પ્રકારના, આમ તો આ અથડામણોનું જુદા જુદા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને એનું વર્ગીકરણ કર્યું છે. તો 3 પ્રકારના સંઘાત આપણે બેઝિકલી ભણવાના છે. કયા કયા? તો એની અંદર સૌથી પહેલું છે એ સ્થિતિસ્થાપક અથડામણ. અને સ્થિતિસ્થાપક સંઘાત પણ આપણે કહી શકીશું. ઓકે, ક્લિયર? બીજું છે તમારું અસ્થિતિસ્થાપક સંઘાત. અસ્થિતિસ્થાપક અથડામણ. અને ત્રીજું છે તમારું સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. મિત્રો, તમને એવું થશે કે આનું બાયફર્ગેશન જે છે એ કયા મુદ્દાને કયા પોઈન્ટ ઓફ વ્યૂથી આને કર્યું છે, તો તમને હું એ જ સમજાવવા જઈ રહ્યો છું. જોજો, અથડામણ કોઈ પણ હશે, ઇલાસ્ટિક કોલાઇઝન હોય કે નોન ઇલાસ્ટિક કોલાઇઝન હોય કે ટોટલ નોન ઇલાસ્ટિક કોલાઇઝન હોય, કોઈ પણ હોય, એટલું યાદ રાખો કે સંઘાત કોઈ પણ હોય, યાદ રાખજો. સંઘાત કોઈ પણ હોય તેમાં ઉર્જાનું અને વેગમાનનું સંરક્ષણ થાય જ. એટલા માટે ભાર દઈને મૂકું છું કે એમાં કોઈ ઓપ્શન જ નહીં. તમારે સંઘાત, કોઈ બી સંઘાત હોય, કુલ ઉર્જા અને વેગમાનનું સંરક્ષણ થાય અને થાય જ. ક્લિયર? તો સ્થિતિસ્થાપક, અસ્થિતિસ્થાપક ને સંપૂર્ણ અસ્થિતિસ્થાપકમાં આ ત્રણેયનું, આ બંનેનું, ઉર્જાનું અને વેગમાન બંનેનું સંરક્ષણ થાય અને થાય જ. તો પછી આને જુદા કઈ રીતે પડે? તો યાદ રાખો, જે સંઘાત દરમિયાન, જે અથડામણ દરમિયાન ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય તો એ અથડામણ સ્થિતિસ્થાપક અથડામણ કહેવાય. એટલે સ્થિતિસ્થાપકની અંદર યાદ રાખો કે ગતિ ઉર્જા જે છે એનું સંરક્ષણ થાય. ક્લિયર? સ્થિતિસ્થાપક સંઘાત હોય તેમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય. એનો મતલબ એ કે સ્થિતિસ્થાપક સંઘાત દરમિયાન ઉર્જા અને વેગમાનનું પણ સંરક્ષણ થાય. આ બેનું તો આમાં પણ થાય, આ બેનું તો આમાં પણ થાય, આ બેનું તો 3 માં થાય. આ 3 માં નહીં, ગમે તે પ્રકારના કોલાઇઝન્સ હશે, total energy and the linear momentum must be conserved. એ 100% એનું સંરક્ષણ થાય અને થાય જ. પણ સ્થિતિસ્થાપક સંઘાત હશે તેમાં એક બીજી ભૌતિક રાશિ ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય. ક્લિયર?
બીજું છે એક અસ્થિતિસ્થાપક સંઘાત, એની અંદર ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય નહીં. યાદ રાખો, આની અંદર ગતિ ઉર્જા જે છે એનું સંરક્ષણ થતું નથી. એટલે કે પ્રારંભિક ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જા અચળ નહીં હોય તો એમાં ચેન્જીસ આવશે, અને એમાં ચેન્જીસ આવશે તો એ જે ચેન્જીસ જે છે એ શું થશે તો કે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વિખેરણ પામશે, વ્યય થશે. ધેટ ઇઝ ધ એનર્જી લોસ કહીએ છીએ આપણે એને. એટલે કે ઉર્જાનો વ્યય થશે. યાદ રાખજો, આ અથડામણ આપણે કરવાની નથી આપણા વ્યવહારુ જીવનમાં, કારણ કે એમાં એનર્જી લોસ થાય. કરવી અથડામણ જરૂરી છે. આ અથડામણ જે છે એનો મતલબ એવું નહીં કરવાનું સમજવાનું કે સર કોલાઇઝન હવે કરવાનું જ નહીં, શું આપણે કોઈ પણ વસ્તુ હોય એને સ્વીકારી જ લેવાની? ના, તમારે જ્યાં દલીલ કરવાની હોય ત્યાં કરવાની, પણ એવી રીતે કરવાની કે તમારી ગતિ ઉર્જાનું પણ કન્ઝર્વેશન થાય. નહીતર શું થશે ખબર છે? તમે થાકી જશો માનસિક રીતે, ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન આવશે આ કેસની અંદર, કારણ કે આ તમારી એનર્જી છે ધેટ ઇઝ ગોઈંગ ટુ બી લોસ્ટ, રાઈટ? અને ત્રીજું છે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. યાદ રાખો, આ સંઘાત બાદ બંને કણો જેની જે બે વચ્ચે અથડામણ થાય છે તેની વાત કરું છું, એટલે અહીંયા આપણે લઈએ છીએ પદાર્થો. આ સંઘાત બાદ બંને કણો કે પદાર્થો સાથે સમાન વેગથી ગતિ કરવા લાગે. આ ડિફરન્સ છે આ ત્રણની અંદર. ક્લિયર છે? ક્લિયર છે? એટલે હંમેશા યાદ રાખો, રિવાઇઝ કરી લઈએ. કોઈ પણ સંઘાત હશે, ઉર્જા અને ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય. સ્થિતિસ્થાપક સંઘાત હશે તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય. અસ્થિતિસ્થાપક સંઘાત હશે તો ગતિ ઉર્જા જે છે એ ગતિ ઉર્જાનું સંરક્ષણ નહીં થાય. તો પ્રારંભિક ગતિ ઉર્જાનો કંઈક ભાગ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વિખેરણ પામશે. લખી દઈએ અહીંયા, પ્રારંભિક ઉર્જાનો કંઈક ભાગ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામશે અથવા વ્યય પામે છે જ. રાઈટ? તો આ બેઝિક ડિસ્કશન કરી આપણે સંઘાત શું છે તે. હવે આપણે આને ડિટેલમાં જોવા જઈ રહ્યા છે. તો આપણો ક્વેશ્ચન સૌથી પહેલા તમને એવો પૂછાય કે એક પરિમાણમાં આપણો ક્વેશ્ચન છે એક પરિમાણમાં થતા અસ્થિતિસ્થાપક સંઘાત માટે ગતિ ઉર્જામાં થતા ફેરફારનું સૂત્ર તારવું. તમને સપોઝ આવું પૂછાય છે, બરાબર? તો સૌથી પહેલા આપણે એક બહુ સરસ એક ફિગર સૌથી પહેલા આપણે સમજવાની છે કે સંઘાત ક્યારે થશે. જુઓ, સૌથી પહેલા એક આ M1 આપણો પદાર્થ છે, એ આ ડિરેક્શનમાં ગતિ કરે છે અને એનો પ્રારંભમાં વેગ કેટલો છે? આ વેગ કોનો છે? એક નંબરના પદાર્થનો. તો આપણે અહીંયા લઈશું 1 સફિક્સમાં. અને કઈ કન્ડિશનમાં? અથડામણ પહેલા છે, તો અથડામણ પહેલા માટે આપણે યુઝ કરીએ છીએ ધેટ ઇઝ ઇનિશિયલ કન્ડિશન્સ. તો ધીસ ઇઝ કોલ્ડ V1I. what is called V1I? what interprets the V1I? તો એટલું યાદ રાખવાનું, it's a velocity of 1 and before collision, that is initial condition, that is V1I. આ પદાર્થ. એક બીજો પદાર્થ છે કે જે સ્થિર છે અને એનો વેગ જે છે એ V2 અને કન્ડિશન કઈ આવશે? ધેટ ઇઝ I. અને V2I એ એટ રેસ્ટ છે, ધેટ ઇઝ 0 છે. સી આ સ્થિર છે, આ બંને એક પરિમાણમાં સંઘાત છે, એક પરિમાણમાં, એટલે આ એક જ લાઈન પર છે. હવે આ આગળ છે અને આ પાછળ છે અને આ ડિરેક્શનમાં જે છે તો જ અથડામણ થશે. હવે
આ જો ગતિમાં હશે, આ જો ગતિમાં હશે અને આનો વેગ જો આના કરતા વધારે હશે તો અથડામણ થવાની જ નથી. તો આપણે તો અથડામણ કરવી છે અને એનર્જી લોસ શોધવો છે. એટલા માટે એક કન્ડિશન્સ લઈ લીધી આપણે કે બીજો જે પદાર્થ છે એને આપણે પ્રારંભમાં કેવો લઈએ છીએ? સ્થિર લઈએ છીએ. તો આ આખો કેસ છે અથડામણ પહેલા અને હવે જે છે એ અથડામણ બાદ. અથડામણ બાદ શું થશે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો, અથડામણ બાદ આ જ્યારે આની સાથે અથડાશે એટલે હવે આ ગતિમાં આવશે અને આને આ જેટલી એની ગતિ ઉર્જા હતી એમાંથી કંઈક ગતિ ઉર્જા અથડામણ પછી આને આપી દેશે એટલે ગતિમાં આવે છે. તો આની ગતિ ઉર્જા ઓછી થશે. તો આ જે m1 છે અથડામણ બાદ આનો જે વેગ છે વિદ્યાર્થી મિત્રો એને આપણે કન્સિડર કરીશું ધીસ ઇઝ ધ વેલોસિટી ઓફ 1 એઝ ઇટ ઇઝ. બટ આ અથડામણ બાદ છે એટલે અંતિમ કન્ડિશન્સ છે તો ધેટ ઇઝ સફિક્સમાં લઈશું આપણે ફાઇનલ v1f અને m2 જે છે એ પણ આપણે લઈશું આ તરફ તો આને લઈશું ધેટ ઇઝ v2f. બરાબર. હવે સંઘાત અસ્થિતિસ્થાપક છે ને એટલે v1f અને v2f બંને યાદ રાખજો. અસ્થિતિસ્થાપક સંઘાતમાં બંને પદાર્થ સમાન વેગથી ગતિ કરશે તો v1f અને v2f સમાન થઈ જશે. ક્યારે? અસ્થિતિસ્થાપક સંઘાતની અંદર. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત હશે આ અસ્થિતિસ્થાપક સંઘાત અથવા તો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કોઈ પણ શબ્દ તમે વાપરી શકશો. અહીંયા કૌંસમાં અહીંયા છે ને કૌંસમાં તમે સંપૂર્ણ પણ લખી દેજો એટલે તમને કોઈ પણ પ્રશ્ન પૂછાય. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથવા તો સાદો અસ્થિતિસ્થાપક બંનેમાં યાદ રાખજો કે અથડામણ બાદ બંનેના વેગ કેવા થઈ જાય છે? સમાન થઈ જાય છે. ક્લિયર છે અહીંયા સુધી? ઓકે. હવે આ કેસની અંદર એટલું ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો તમને લોકોને કે વેગમાનનું સંરક્ષણ તો થશે જ. ક્લિયર છે અહીંયા? વેગમાનનું સંરક્ષણ તો થશે અને થશે કોઈ પણ સંઘાત હોય. રાઈટ. તો હવે હું તમને એનું સોલ્યુશન આપું છું. જુઓ અહીંયા આપણે એક તો સૌથી પહેલા આ કન્ડિશન્સ લઈ લઈએ કે અસ્થિતિસ્થાપક સંઘાત માટે સંઘાત બાદ બંને પદાર્થના વેગ v1f અને v2f બંનેના વેગ સમાન થઈ જાય અને એને આપણે ફાઇનલ વેલોસિટી vf તરીકે આપણે ધારી લઈએ છીએ. ક્લિયર છે? ચાલો આ કન્ડિશન્સ આપણે એક્સેપ્ટ કરવાની છે અસ્થિતિસ્થાપક સંઘાતમાં. ચલો હવે વેગમાન સંરક્ષણનો નિયમ શું કહે છે? તો કે વેગમાન સંરક્ષણના નિયમ પરથી ચલો આનું પ્રારંભિક વેગ આ તંત્રનું પ્રારંભિક વેગમાન કેટલું? તો કે m1 v1i. આનું કેટલું છે? ધેટ ઇઝ 0 ઇઝ ઇક્વલ ટુ કેમ? સંઘાત પહેલાનું કુલ વેગમાન ને સંઘાત બાદનું કુલ વેગમાન સમાન જ હોય કારણ કે વેગમાનનું સંરક્ષણ થાય. રાઈટ. આનું કેટલું થશે? ધેટ ઇઝ m1 ઇન્ટુ v1f. પણ v1f બરાબર લખું છું ડાયરેક્ટ હું vf પ્લસ અહીંયા આવશે m2 vf. તો આમાં vf કોમન નીકળે વિદ્યાર્થી મિત્રો તો vf ને સૂત્ર કરતા બનાવી શકાય આપણે. તો vf ને વિદ્યાર્થી મિત્રો સૂત્ર કરતા બનાવીશું તો vf આપણને મળશે ધેટ ઇઝ m1 ડિવાઇડેડ બાય m1 પ્લસ m2 into v1i. right? This is equation number 1. okay. અસ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. એનો મતલબ એ કે અથડામણ દરમિયાન ગતિ ઉર્જામાં ફેરફાર થશે. ઓકે, ફેરફાર થશે તો પ્રારંભમાં ઉર્જા વધારે હોય કે અંતિમમાં સંઘાત પહેલા ઉર્જા વધારે હોય કે સંઘાત પછી ઉર્જા વધારે હોય? કોઈની સાથે બબાલ કરી નાખજો તો બબાલ થતા પહેલા તમારી કુલ ઉર્જા તમે ફીલ કરો અને અથડામણ બાદ બબાલ કર્યા પછી હાર્ટબીટ વધશે, પરસેવો વળશે, મગજ માથું ભમવા મનશે. વોટ ધીસ સિમ્પટમ્સ આર કોલ્ડ? ઇટ્સ અ લોસ ઓફ એનર્જી. તો એનર્જી લોસ થશે. તો અહીંયા ઉર્જા ઓછી હોય, શરૂઆતમાં ઉર્જા વધારે હોય. તો એ કેટલી ઉર્જા ગુમાવી? તો કે પ્રારંભમાં જે હતી એમાંથી અંતિમ ગતિ ઉર્જા આપણે બાદ કરીએ તો આપણને શું મળે? અથડામણ દરમિયાન ગતિ ઉર્જામાં થતો વ્યય મળે. ક્લિયર? તો ચાલો આપણે અહીંયા એવું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો કે
અથડામણ દરમિયાન ગતિ ઉર્જાનો વ્યય is equal to delta k is equal to ki minus kf. Okay, so what is delta k? So that is प्रारंभिक गति ऊर्जा, that is 1/2 m1 v1i square प्लस 0 થશે કારણ કે આનો v2i 0 છે, લખતો નથી, is equal sorry minus not equal to, it's a minus sign, right? minus 1/2 m v1 f સ્ક્વેર પ્લસ અને v1f ને v2f ની જગ્યાએ vf લઈ લો બચ્ચાઓ, તો vf સ્ક્વેર અહીંયા આવશે 1/2 m1 vf સ્ક્વેર માઈનસ અને પ્લસ અહીંયા આવશે that is 1/2 m2 vf સ્ક્વેર. ઓકે, સો ડેલ્ટા કે વિદ્યાર્થી મિત્રો આપણે જો અહીંયા 1/2 m1 છે, 1/2 અહીંયા m1 છે, એટલે સમીકરણ 1 ક્યાં ગયું? સમીકરણ 1, તો અહીંયા આ કામ હવે તમારે કરવાનું છે. સમીકરણ 1 માંથી vf ની કિંમત સમીકરણ 2 માં મૂકતા આ કામ તમારે કરવાનું છે. આ vf ની આખી કન્ડિશન છે વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા રિપ્લેસ કરવાની, અને હું એ નહીં કરું, એ રિસ્પોન્સિબિલિટી હવે તમારી છે, લાયબિલિટીઝ તમારી છે. એક સિમ્પલ ફોર્મેટ છે અને આઈ ગેરંટી યુ, હું તમને ગેરંટી આપું છું કે તમે આ vf ની વેલ્યુ અહીંયા રિપ્લેસ કરો વર્ગ કરીને, એટલે m1 નો વર્ગ v11 i નો વર્ગ છેદમાં m1 + m2 હોલ સ્ક્વેર, બરાબર. આ બધું અહીંયા મૂકો અને ડેલ્ટા કે જે છે એનું સૂત્ર હું ડાયરેક્ટ હવે તમને બતાવું છું. આ ઇક્વેશન તમારું આવવું જોઈએ, રાઈટ? આ તમારે લાવવાનું છે, સાદુરૂપ તમારે આપવાનું છે. m1 m2 છેદમાં m1 + m2 અને v1i સ્ક્વેર, બરાબર. આ ઇક્વેશન વિદ્યાર્થી મિત્રો તમારે લાવવાનું છે, એટલું યાદ રાખજો. કેવી રીતે લાવવાનું છે? તો 2 સ્ટેપ ખાલી તમારા વધશે, તમારે એના માટે બહુ ફિકર કરવાની નથી. just you have to do the procedure that I have given and I have instructed you, right? તો મેં તમને જે કહ્યું છે એ પ્રમાણે તમે મૂકશો તો સ્વામી વિવેકાનંદનું એ સૂત્ર તમારે યાદ રાખવાનું કે જ્યાં સુધી આ સૂત્ર આવે નહીં ત્યાં સુધી તમારે જંપવાનું નહીં. ઓકે, બરાબર છે ને? તો આટલું યાદ રાખો. સી ધીસ f v2 vf છે એનો વર્ગ કરીને અહીંયા રિપ્લેસ કરો અને બધા પેરામીટર્સ માંથી તમે તમારે છે ને v1/2 v1i સ્ક્વેર કોમન નીકળી જ જશે, અને કોમન કરશો એટલે તમારી પાસે આ વસ્તુ વધશે. ક્લિયર છે અહીં સુધી? તો એક પરિમાણમાં થતા અસ્થિતિસ્થાપક કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત માટે ગતિ ઉર્જામાં થતા ફેરફારનું સૂત્ર તારવો, તો તમારે આ સૂત્ર તારવીને આપવાનું છે, રાઈટ? બહુ ફાઇન ક્વેશ્ચન છે, બહુ ફાઇન ક્વેશ્ચન છે. 2 માર્ક્સ 3 માર્ક્સમાં પૂછી શકાય, થિયરીમાં દાખલામાં પૂછી શકાય એવા ક્વેશ્ચન્સ છે. ઓકે ને? બરાબર. હવે આપણે જોઈએ છે એક પરિમાણમાં જ પણ આ અસ્થિતિસ્થાપક સંઘાત છે. હવે એક પરિમાણમાં જ એટલે આ જ ફિગર યુઝ કરવાના છે. આ ફિગર ઓલરેડી તમે લોકોએ ડ્રો કરી લીધેલી છે, હું ફરી અગેન એને ડ્રો નહીં કરું. હું માત્ર હવે એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત માટે જો તમને એવું થાય કે આ અસ્થિતિસ્થાપક આ ઇક્વેશન યાદ રાખવાનું છે જીરેબલ નીટ માટે. અસ્થિતિસ્થાપક સંઘાત હોય ને તો સંઘાત બાદ બંને પદાર્થો સમાન વેગથી ગતિ કરવા માંડે, તો એનો વેગ કેટલો? તો એ આ ઇક્વેશન યાદ રાખવાનું તમારે. તો આ ઇક્વેશન યાદ રાખવાનું છે. ઓકે, પણ સંઘાત બાદ ગતિ ઉર્જાનું તો સંરક્ષણ થવાનું છે, એટલે ડેલ્ટા કે તો 0 જ આવવાનો છે. અસ્થિતિસ્થાપક સંઘાતમાં ડેલ્ટા કે મળે, પણ સ્થિતિસ્થાપક સંઘાતમાં તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય, એટલે ડેલ્ટા કે 0 આવશે. ક્લિયર? તો સંઘાત બાદ સ્થિતિસ્થાપક સંઘાત હોય ત્યારે સંઘાત બાદ આ બંને પદાર્થના વેગ જુદા જુદા હોય, અને એ વેગના સૂત્રો હવે આપણે તારવવા જઈ રહ્યા છીએ. ક્લિયર? તો સૌથી પહેલા આને પોઝ કરો, કોપી કરો, અને પછી આ ફિગર મેઇન ફિગર છે. બીજા ક્વેશ્ચન્સમાં પણ આ જ ફિગર આપણે કોપી કરીશું. તમે કરશો, હું તો
હું નહીં કરું, મને તો ખબર છે. ક્લિયર? પણ એક્ઝામમાં તમારે ડ્રો કરવાની છે બંને ફિગર. ચાલો, તો ક્લિયર છે અહીં સુધી?